ભગવાન સ્વયં જે છે તે પોતાના મોસાળ આવી રહ્યા છે ત્યારે મામાના ઘરે તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। ભજન કીર્તન સાથે જે છે તે પોળની તમામ ગલીઓમાં સાજ અને સજાવટ દેખાઈ રહી છે। તમામ ઘરે પકવાન અને વાનગીઓ બની રહી છે ત્યારે ભગવાનના મોસાળ ખાતે જે છે સરસપુર ખાતે તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। તમે જોઈ શકો છો સાથે જે છે તે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે અને હવે માત્ર ભગવાનના વધામણા કરવા માટે જે છે તે રાહ જોવામાં આવી રહી છે। આજરોજ જગન્નાથ રથયાત્રાની તૈયારીઓને અંતિમ ઓપ આપવા માટે જે છે તે તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ તે વચ્ચે ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી જે છે તે રૂટ નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા। તેઓ સ્વયં જે છે તે મોસાળ ખાતે ભગવાનના દર્શન કરી અને ત્યારબાદ જે છે તે રૂટ નિરીક્ષણ કર્યું હતું। પોલીસ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો હતો। ખાસ કરી અને સુરક્ષા અને વ્યવસ્થાને લઈ અને કોઈ પણ કચાશ રાખવા ન માટે સૂચન કરવામાં આવ્યું છે। दर्शन भगवान कन्हैया लाल मोलरी वाला ने दर्शन करना आयो ने प्रसाद लेना आयो। कहाँ से आए हो? वो तो थे मारू गांव से बारहवें जिला ने गांव मोकसर। हाँ ठीक है, भगवान के दर्शन की ये बहुत अच्छी अनुभूति हुई। क्या मांगा भगवान? मैं मांगा हूँ मैं मेरे घर में सुख शांति रहे। बस मैं राजस्थान थी कल आया हूँ। मैं कल आया हूँ। मैं बस ये दर्शन करने आया हूँ। તો આપ જોઈ શકો છો કે અન્ય રાજ્યોમાંથી પણ અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાવા માટે ભક્તો આવી રહ્યા છે। ભાઈ જે છે તે ખાસ રાજસ્થાનથી ભગવાન જગન્નાથની એક ઝલક માટે સુધી આવ્યા છે, જેને લઈ હવે સમગ્ર પરિસર ભક્તિભર્યો માહોલ સર્જાઈ રહ્યો છે। ખાસ કરી અને મંદિર પરિસરની બહાર જે છે તે જાણે મેળો ઉભરાયો હોય તેવો માહોલ જામી રહ્યો છે। નિજ મંદિરની અંદર હાલ ભગવાન જગન્નાથના જે છે તે ખૂબ લાડ લડાવવામાં આવી રહ્યા છે, કારણ કે ભક્તો જે છે તે ભગવાનને ભાવતા ભોજન કરી રહ્યા છે, તેમને ગમતા ભજન કીર્તન કરવામાં આવી રહ્યા છે, ભગવાનને સતત લાડ લડાવવામાં આવી રહ્યા છે, તેમને ભાવતી પ્રસાદી ધરવામાં આવી રહી છે, 56 ભોગ કરવામાં આવી રહ્યા છે। ભગવાન જગન્નાથ જ્યારે પોતાની 49મી નગરચર્યા પર નીકળવાના છે 16 તારીખે, ત્યારે ભક્તો જે છે તે ભાવ વિભોર બન્યા છે। સમગ્ર ભક્તજનોની અંદર જે છે તે હાલ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો જે છે તે ભગવાનની એક ઝલક માટે તલપાપડ થતા દેખાઈ રહ્યા છે। ભક્તોની લાંબી લાંબી કતારો લાગેલી છે અને ભગવાનના એક દર્શન માટે જે છે તે લોકો હાલ જે છે તે તલપાપડ બની રહ્યા છે। સમગ્ર મંદિર પરિસરની અંદર જે છે તે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। ખાસ કરી અને ભગવાનને ભાવતા ભોજન અને પ્રસાદી માટે પણ જે છે તે ભક્તોની લાંબી કતાર જોવા મળી રહી છે। ભગવાન જગન્નાથને જ્યારે 56 જાતના પકવાન ધરવામાં આવી રહ્યા છે ત્યારે તેમાં મગ અને ગોળનું ખાસ મહત્વ રહેલું છે। આ મગ અને ગોળ હાલ જે છે તે ગજરાજોને પણ ખવડાવવામાં આવી રહ્યા છે, કારણ કે ભગવાન જગન્નાથને તે ખૂબ પ્રિય છે। હાલ મગના ભોજનનું જે છે તે વિશેષ મહત્વ રહેલું છે। ભગવાન જગન્નાથના સૌથી પ્રિય ભોજનમાં મગને સ્થાન આપવામાં આવી રહ્યું છે, જેથી કરી અને પ્રસાદની અંદર વિશેષ રીતે મગ બનાવવામાં આવી રહ્યા છે। સમગ્ર રસોડાની અંદર જે છે તે તૈયારીઓ ખૂબ જોર અને શોરોથી ચાલી રહી છે। તંત્ર દ્વારા, પ્રશાસન દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે। ભગવાનને ભાવતા તમામ પકવાનો જે છે તે હાલ આ રસોડાની અંદર બનાવવામાં આવી રહ્યા છે। ભગવાન જગન્નાથને વિશેષ રૂપે ગોળ અને મગ ધરવામાં આવે છે, ત્યારે જાણીશું કે ખાસ ગોળ અને મગનું શું મહત્વ રહેલું છે। જ્યારે જળયાત્રાએ ભગવાન જ્યારે મામાના ઘરે ગયા ત્યારે તેમને આંખો આવી ગઈ હતી, ત્યારે એમને બીમાર પડ્યા હતા। તે વખતે એમને મગ અને ખીચડાનો પ્રસાદ ગ્રહણ કર્યો, તેનાથી ભગવાનની બીમારી દૂર થઈને આંખોની રોશની આવી અને આ એટલા મહત્વ મેન મગનું પ્રસાદનું આ છે। એટલે વર્ષોથી જેમ બીમાર બી કોઈ બી માણસ પડે છે તો શરૂમાં બધા મગને એનું પાણી જ પીવા છે, એવી રીતે ભગવાનને બી આ રીતના મગનો પ્રસાદ। તો ભગવાન જ્યારે બીમાર પડે છે ત્યારે તેમની સેવા માટે તમામ ભક્તો જે છે તે હાલ મગ અને ગોળનો પ્રસાદ ભગવાન માટે લઈ જઈ રહ્યા છે, કારણ કે ભગવાનની તબિયત જે છે તે હાલ ખરાબ થઈ ગઈ છે અને તમામ ભક્તો તેમને લાડ લડાવી રહ્યા છે, તેમને ભાવતા ભોજન યાદ ધરી રહ્યા છે અને તેમની સેવા ચાકરી કરી રહ્યા છે।
ગયા વર્ષે જ્યારે બાબુ નામના હાથીએ સમગ્ર રથયાત્રા દરમિયાન બબાલ કરી હતી, ત્યારે આ વર્ષે રથયાત્રાની અંદર હાથીઓને એક વિશેષ સ્થાન આપવામાં આવી રહ્યું છે. તેમની પણ આ વર્ષે જે છે તે ખાસ સંભાળ રાખવામાં આવી રહી છે. રથયાત્રા પૂર્વે જે છે તે તેમને વિશેષ ખોરાક અને આરામ આપવામાં આવશે, જેથી કરી અને તેઓ શાંતિપૂર્ણ રીતે રથયાત્રામાં જોડાઈ શકે. આ સાથે જ ડીજે અને તમામ જે શૂર સરાવલી જે છે તે હાથીઓથી દૂર રાખવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે. હાલ આ હાથીઓ જે છે તે પણ થનગની રહ્યા છે ભગવાન જગન્નાથ સાથે રથયાત્રામાં જોડાવા માટે, અને આ તમામ હાથીઓનો જે છે તે આવનારા સમયની અંદર શણગાર કરવામાં આવશે અને ત્યારબાદ જે છે તેઓ ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રામાં જોડાવા જઈ રહ્યા છે. ત્યારે રથયાત્રાની તમામ અપડેટ્સ માટે જોડાયા રહો HD ન્યૂઝ સાથે.